શક્તિપીઠ અંબાજી ખાતેથી સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન હેઠળ અમદાવાદના જગન્નાથ મંદિર સુધીની ભવ્ય કળશ યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમરસતા કળશ યાત્રામાં સાધુ સંતો સહિત ભાજપ એસસી મોરચાના પ્રદેશ અને બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને ભક્તો જોડાયા હતા। યાત્રાનું ગબ્બર સર્કલ ખાતે ઢોલ નગારા, શરણાઈના સૂર, ફટાકડાની આતશબાજી અને જય ઘોષ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભક્તિમય વાતાવરણમાં નગર પરિક્રમા કરીને યાત્રા અંબાજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ અને સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કળશનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। મંદિરના મુખ્ય પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કળશની પવિત્ર પૂજા સંપન્ન કર્યા બાદ આ કળશ યાત્રાને અમદાવાદના જગન્નાથ મંદિર તરફ વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યો હતો। સામાજિક સમરસતાનો સંદેશ આપતી આ વિશેષ યાત્રાની પૂર્ણાહુતિ અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરે કરવામાં આવશે। સમગ્ર અંબાજી ધામ આ ભવ્ય આયોજનથી ભક્તિરસ અને ઉત્સવના માહોલમાં રંગાઈ ગયો હતો। સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે આજે કાશીથી લઈ અને કર્ણાવતી સુધીની કળશયાત્રા નીકળી છે। ગુજરાતમાં એનો પ્રવાસ અંબાજીથી થયો છે। માના ચાચર ચોકની અંદર પણ એનું સ્વાગત વિધિ થઈ છે। ખૂબ બધા લોકો એને વધાવવા માટે ઉત્સુક છે। ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ પણ છે અને સંત રવિદાસજી મહારાજના જે વિચારો હતા જે ઉમદા એમને કાર્ય કરેલા છે તેને સ્મરણ કરી અને સૌ કોઈ આજે આગળ વધી રહ્યું છે। યાત્રા પણ હવે અંબાજીથી લઈ અમદાવાદ સુધી પ્રસ્થાન। શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન પામેલી આ સમરસતા કળશ યાત્રા સમાજમાં ગુરુ રવિદાસ મહારાજના એકતા અને સમાનતાના વિચારોને વધુ દ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી।